લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પરમ પૂજ્ય સનાતની સંત શ્રી કાલિદાસ બાપુના પાવન નિશ્રામાં નિર્જળા એકાદશી અને ગુરુવારના શુભ યોગે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળમાં ભક્તિનો અદ્ભુત મહિમા. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા પરમ પૂજ્ય સનાતની સંત શ્રી કાલિદાસ બાપુના પાવન નિશ્રામાં તારીખ ના રોજ 123માં ગુરુવારનો નિયમિત સત્સંગ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. જોગાનું જોગ નિર્જળા એકાદશી, ગુરુવાર અને ગુરુ આશીર્વાદનો પવિત્ર ત્રિવેણી સંયોગ સર્જાતા સમગ્ર કાર્યક્રમ અખંડ, અનંત અને અવિરત ભક્તિ રસથી ઓતપ્રોત બની ગયો હતો. કાર્યક્રમનું યજમાન પદ શ્રીમતી ડિમ્પલબેન વિજયભાઈ અંબાલાલ ઠક્કર પરિવાર દ્વારા નિભાવવામાં આવ્યું હતું. પૂજ્ય જલારામ બાપાના ભજન, બાવની, સત્સંગ અને ગૌ સેવાના સંદેશ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. પરમ પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુના આશીર્વાદ અને સનાતન ધર્મના મૂલ્યોના પ્રેરક સંદેશથી સમગ્ર સત્સંગમાં દિવ્ય આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો હતો. નિર્જળા એકાદશીના મહિમાનું વર્ણન કરતા ભજન, કીર્તન, હરિસ્મરણ, ગૌ સેવા અને સત્સંગને જીવનના કલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ ગણવામાં આવ્યો હતો. ભક્તો જલારામ બાપાના ભજનોમાં લીન બની આધ્યાત્મિક શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરતા જોવા મળ્યા હતા. મંડળમાં આગેવાનો દ્વારા ગૌ સેવાની ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાનું જીવન પ્રતીક ગણાવી યથાશક્તિ યથા ઈચ્છાના ભાવ સાથે ગૌ સેવામાં તથા જીવદયામાં સહભાગી બનવા તથા અન્ય લોકોને પણ આ પવિત્ર કાર્ય સાથે જોડાવા પ્રેરણા આપવામાં આવી હતી. ધર્મ રક્ષા, ગૌ રક્ષા અને માનવ સેવાના સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા, સંસ્કાર અને સમર્પણનો દિવ્ય સંગમ બની રહ્યો હતો. અંતે સૌ ભક્તોએ જય જલારામ, જય ગૌ માતા તથા પરમ પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુની જયના ગગનભેદી જયઘોષ સાથે વિશ્વમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વ જીવ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પાવન સત્સંગ ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભૂતિ છોડી ગયો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આ તો મેં તો જોયું છે ઘણા આમ ડાકોરમાં હાલીને જાતા ઠેકડો પર ડાકોરમાં કઈ છે દાદા છોડશે અને ઘરે ખાવાનું નાસ્તાનું લોહી પીતી હોય તો ડાકોર વાળો કે સોનું મને પૈસા ઘેર રહે, મારું લોહી પીવાનું હોય છે. આ દેશની આર્ય નારી કહે નેપોલિયન દેશને કરવા આમાં દાન સારામાં સારી રીતે છે તો આપણી માતાઓને જ્ઞાન. મારી જેટલી બેનું માતાઓ બેઠા છે એને એમાંય આજે 11નો દિવસ હતો ને એટલે મેં સામેથી કીધું કે હું આવીશ. પણ અહીં જેટલા મારી બેનું માતાઓ બેઠા છે એને વિનંતી કરું, કરબદ્ધ પ્રાર્થના કે જે મારી બેનું માતાઓ બેઠા છે એમાંથી તમારા સ્વામીનાથ જો અહીંયા હોય, જેના હોય એ જરા માથે ઉઠી જાય. જેના સ્વામીનાથ અહીંયા હોય, અહીંયા હાજર હોય એની વાત છે, નો હોય તો વાંધો નથી. અહીંયા હાજર હોય એ માથે થોડી ઓઠી લ્યો. હા ના સાંભળો કે પેલા ઓઢી તો લેવા દો. હા, અને શા માટે ઓઢવાનું કહું છું એની પણ વાત કરી દઉં તમને. ઓમ નમઃ શિવાય. જેના પતિદેવ અહીંયા હોય એને કહું છું માથે ઓઢજો. હવે તમે પૂછો કે બાપુ એવું કેવું જાણવું છે તો તમારે દેખાવાળા આપવું પડશે. ના અહીંયા જણાવી દે, ચિંતા ન કરો, જગદંબાબુ જણાવી દઉં. આપણા વેદ સનાતન ધર્મ ધ્યાન આપજો. આપણી ગુરુકુળ શિક્ષા પદ્ધતિમાં આપણા યુવાનોને, આપણી બેન બેટીઓ, જગદંબાઓ, દેવીઓને ભણાવવામાં આવતું બાપ. અને આજ એ બધું ઓમ નમઃ શિવાય થઈ ગયું છે. વેદ શાસ્ત્ર પુરાણમાં પ્રમાણ છે. હવે આ દાખલો બંને સાંભળી લેજો ભાઈઓ બહેનો બે જણા. ઘરમાં કોઈ પણ બેન માતા ઘરમાં જેના લગ્ન થયા છે, પોતાના પરિવાર સાથે ઘરમાં છે અને ઘરમાં કદાચ આ ઉઘાડા હશે અને તમારા સ્વામીનાથ તમારું મુખ જોઈને તમે વાત કરો તો એને કોઈ ઘરમાં બાદ નથી. પણ બહાર આવી રીતે ક્યાંય પણ તમે હોવ અને તમારું માથું ઉઘાડું હોય તો શાસ્ત્ર ના પાડે છે. બહાર જાહેરમાં પોતાના પતિની સાથે હોય તો એ બેન માતાએ માથે ઓઢવું ફરજિયાત છે. આપણા વેદ સનાતન ધર્મમાં કીધું.
તમે પૂછો બાપુ એનું કારણ શું? તો કે શાસ્ત્રોમાં લખ્યું છે, મનુસ્મૃતિમાં પણ લખ્યું છે, ઉપનિષદોની અંદર પણ લખવામાં આવેલું છે કે જાહેરની અંદર કોઈ પણ બેન દીકરી ઉઘાડા માથે રે અને એના સ્વામીનાથ એના સામું જોવે તો એના પતિનું આયુષ્ય અને આરોગ્ય ઉપર થોડીક હાનિ પહોંચે છે, આયુષ્ય અને આરોગ્ય ખંડિત થાય છે. હા, ઉઘાડા માથે જાહેરમાં બેન દીકરી રે જાહેરમાં અને પતિદેવ તમારું મુખ જોવે તો તમારા પતિનું આયુષ્ય અને આરોગ્ય બે ખંડિત થાય છે. હા, હવે આટલું હાંભળ્યા પછી ભાઈઓને કહી દઉં, આટલું હાંભળ્યા પછી ઉઘાડું રાખીને ફરે તો તમારે સમજી જવાનું શું કરવા માંગે છે. આ તો તમને હસાવા પણ બેન માતાઓ જગદંબાઓ દેવીઓ તમારી જરૂર છે, આ રાષ્ટ્રની જરૂર છે. હે, સનાતની પરંપરાને ઉજાગર કરવાનો માટે બાપ જરૂર છે આપણી. મરખિયાને સર્વડવ થાય અને કહેવાય છે માં ભગવતી આવી ખોટો જેવી એમ કહેવાય કે પાતાળમાં અમીનો ગુમ લેવા માટે જાય અને પેલા કહી દીધું ખબરમાં હુરત નારાયણનો ઉદય થાય પેલા આવી જાય છે હો. અને હવારમાં હુરતનો ઉદય થવાની તૈયારી હતી બાપ. હે, અને ભારતની ઈ જગદંબા ભારતની માં ભગવતી આવડે પોતાનો ભેડિયો ખાલી હુરત દાદાને આડો કર્યો ને હુરત નારાયણ બાર નહોતા નીકળી કે તમારી તાકાત છે બા. એ તાકાતની વાત તમારી છે બા. માં સતી નર્મદા, માં સતી અનસુયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરને 6 મહિનાના રમકડા બનાવી દે ભારતની દેવી હતી બા. યમરાજ પાસેથી પોતાના પતિને જીવતો પાછો મેળવે એ માં સાવિત્રી બા. તમે કલ્પના કરજો દેવી. હા, આપણે કોણ છીએ? પણ આ દેશની અંદર આ પરંપરાને તોડવા માટે, સનાતની પરંપરાને તોડવા માટે નિર્ણય લેવાયા છે.